બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે ચકમક જોવા મળી હતી। ખેડૂતોએ 20 કિલોમીટર સુધી ટોલ ફ્રી કરાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ચક્કાજામ કરીને ટોલ ફીનો વિરોધ કર્યો હતો અને 20 કિલોમીટર સુધી ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી હતી। ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું અને ખેડૂતોએ ટોલ ફી મુદ્દે આક્રમકતા બતાવી હતી। જ્યારે બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા સરકારની માર્ગદર્શિકામાં કોઈ ટોલ ફ્રી આપવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। ત્યારે આગામી તારીખ 18 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ટોલ પ્લાઝા પર ઉગ્ર વિરોધ સાથે પોતાના ઢોર છોડી દઈને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ ટોલ નાકો એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ। દરેક ગામના ખેડૂતો અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખો મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ। જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જમશું નહીં। આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે। કાલે અમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 300-350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા। એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે, એમની મનમાની ચલાવે છે, એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે। અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ નાકે અમે છોડી દેવાના છીએ। બીજી તરફ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગાઈડલાઈન મુજબ ટોલ ફ્રી આપવા માટેની કોઈ જ જોગવાઈ નથી। આસપાસના 20 કિલોમીટરના ગામના લોકો માટે 350 રૂપિયા માસિક દરે પાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ નજીકના ગામડાઓ માટે 100 રૂપિયા માસિક દરે પાસ આપવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતો 20 કિલોમીટરમાં ટોલ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે। તે ટોલ ફ્રી આપી શકાય તેમ નથી। 100 રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા 3 વર્ષથી વારંવાર ગામના જે 5 કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે 5 કિલોમીટરવાળાને પણ 350નો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે। તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને 3 વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને 100 રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે। ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે। ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે। રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે। ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં, તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ।